નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાવાગઢ જનારા યાત્રાળુઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો પંચમહાલ જિલ્લાના આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન પાવાગઢ ખાતે આગામી દિવસોમાં રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। યાત્રાળુઓને સુરક્ષા અને ટેકનિકલ ચકાસણીના ભાગરૂપે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ભક્તોને દર્શન માટે પગપાળું જવું પડશે। પાવાગઢ રોપવેનું સંચાલન કરતી કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તારીખ 16 ફેબ્રુઆરી 2026 ફેબ્રુઆરી સુધી રોપવે સેવા સંપૂર્ણ બંધ રહેશે। જી હા મિત્રો, આ 6 દિવસ દરમિયાન રોપવેના વાયર, ટ્રોલી અને અન્ય ટેકનિકલ પાસાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવશે। દર વર્ષે નિયમિત સમયે સુરક્ષાના કારણોસર આ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવે છે। પાવાગઢ રોપવે સેવા બંધ રહેવાના કારણે વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડી શકે છે, કારણ કે નિજ મંદિર સુધી પહોંચવા માટે હવે પગથિયા ચડીને જવું પડશે। જો કે મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ એટલે કે 22 ફેબ્રુઆરી રોપવે સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।